હું જેમ અવાજ ઉઠાવો છો એમ તમે જ અવાજ ઉઠાવવા જશો તો પોલીસ લઈ જશે, પોલીસ સ્ટેશન ને સારી એવી સર્વિસ કરી નાખશે. જે જાહેર જનતા પણ એ જ ડરથી પીડાતી હોય છે કે કંઈક આપણે આવું કરવા જઈએ તો શું થાય કે ભાઈ ફોન લઈ લેવાય, મારામારી કરવામાં આવે, પોલીસ સ્ટેશન લઈ જવામાં, ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવે. તો જનરલી લોકોને આ ડર હોય છે. પણ કોઈ પણ વસ્તુનો એક એક્સટેન્ટ છે, સમજી લો એક મર્યાદા છે, એક લિમિટ છે. એનાથી વધારે કંઈ થવાનું નથી. લોકો જાણતા નથી એટલે પીડાય છે. માની લો પોલીસ તમને કસ્ટડીમાં લે છે, ખોટા કેસમાં પણ લે છે, ચાલો તો શું થાય? મેક્સ એક્સટેન્ટ શું આવે કે ભાઈ 24 કલાક રાખી શકે, પછી તો મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીને તમને બહાર કાઢવાના જ છે ને. પણ વ્યક્તિ કેવું થાય કે મુસીબતમાં આવે ને તો આપણે કેમ આમ ચટપટાઈ જાય આમ કે ભાઈ આમાંથી ક્યારે મુક્ત થઈ જાય, ફટાફટ રિલીઝ થવું, માણસ આખો કન્ફ્યુઝ થઈ જાય છે. એને એમાંથી એ સિચ્યુએશન માંથી નીકળવું હોય એની હાવ કે ભાઈ ચાલો આ બધું ફટાફટ પતાવીએ, ઘરે જઈએ અને આપણા ફેમિલી હારે જે કઈ કામ કરતા હોય એમાં વ્યસ્ત થઈ જઈએ. આ બધી વસ્તુઓ મારે કરવી નથી. લોકો ત્યાં ડરી જાય છે.